નમસ્કાર યુવા આઈપીએલ 2024માં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને ગઈકાલે મેચ રમાઈ હતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે. તો ગઈકાલે યલો આર્મીને ભારે નિરાશા મળી. ચેન્નાઈના ચાહકો આઘાત પામી ગયા કેમ કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈને 27 રનથી હરાવી દીધું હતું. ધામધૂમપૂર્વક પ્લેઓફમાં એન્ટ્રી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લઈ લીધી અને જે પ્રકારના દ્રશ્યો સર્જાયા જીત બાદ જે પ્રકારે કોહલી ભાવુક થઈ ગયો, તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તો આ પ્રકારની જે મેચ મોમેન્ટ્સ છે તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું અને સાથે સાથે ધોનીના રિટાયરમેન્ટ વિશે પણ વાત કરવાની છે. આજે રવિવાર છે એટલે ડબલ ડેકર મેચ અને પહેલી મેચ છે હૈદરાબાદ અને પંજાબ વચ્ચે, બીજી મેચ રમાશે કોલકાતા અને રાજસ્થાન વચ્ચે. તેના વિશે પણ આપણે વાત કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા આપણે શરૂ કરીએ તે પહેલા જોઈ લઈએ ખાસ અહેવાલ. ગઈકાલે યલો આર્મી નિરાશ થયું. ચેન્નઈના ચાહકો આઘાત પામ્યા. બેંગલુરુના મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ હાર્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેમ્પિયનને ઝાજે તેવી રમત દાખવતા સળંગ 5મી મેચ જીતીને ચેન્નઈને આઈપીએલની બહાર કરી ધૂમધડાકાભેર પ્લેઓફમાં પ્રવેશ મેળવી લીધો. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય ચેન્નાઈ માટે બેકફાયર સાબિત થયો અને ચેન્નાઈની નબળી બોલિંગનો ભરપૂર ફાયદો ઉઠાવતા આક્રમક બનેલા બેંગલુરુના ધાકડ બેટર્સે ધમાલ મચાવી દીધી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે વરસાદ પ્રભાવિત પીચ પર શાનદાર બેટિંગ કરતા 78 રનની ભાગીદારી ઉમેરી દીધી. ફાફ અને પાટીદારે 35 રનની, ત્યારબાદ ગ્રીન અને પાટીદારે ચેન્નઈના બોલર્સ પર આકરા પ્રહાર કરતા માત્ર 28 બોલમાં 71 રનની ભાગીદારીથી 20 ઓવર્સમાં 5 વિકેટે 218 રન બનાવી લીધા. 219ના ટાર્ગેટનું દબાણ લઈને મેદાને ઉતરેલ કેપ્ટન ગાયકવાડ અને રચિન મેદાને તો ઉતર્યા પણ બેંગલુરુની જાળમાં ફસાઈ ગયા અને મેક્સવેલની બોલિંગના પ્રથમ ઓવરના પ્રથમ બોલે જ ગાયકવાડ આઉટ થઈ જતા ચેન્નઈ કેમ્પમાં સોપો પડી ગયો. 19 રને યશ દયાળે મિચેલને કોહલીના હાથે કેચ કરાવ્યો. રહાને અને રચિને પરિસ્થિતિ સંભાળવાની કોશિશ કરી, એક ભાગીદારી ઉમેરી પણ રહાને 85 રને અને રચિન રવિન્દ્રન 115 રને આઉટ થતાં બાજી બગડી ગઈ. 119ના જુમલે શિવમ દુબે 129 રને સેટનર આઉટ થતાં ચેન્નઈને પરાજય દેખાવા લાગ્યો. ત્યાં તો ગત ફાઇનલ મેચના હીરો રવિન્દ્ર જાડેજા અને ધોનીએ 27 બોલમાં 61 રનની ભાગીદારી નોંધાવી ટીમને વિજયની નજીક લાવી દીધી. છેલ્લી ઓવર યશ દયાળ હતી. પ્રથમ બોલે ધોનીએ જોરદાર ટાવરિંગ 6 મારી તેનું સ્વાગત તો કર્યું પણ ત્યારબાદ 5 બોલમાં 11 રન ન થઈ શક્યા અને જાડેજા બીજા છેડે ઊભા રહી ગયા અને મેચ હારી ગયું ચેન્નઈ. આજે બે મેચ છે. પ્રથમ મેચ 3:30 કલાકે હૈદરાબાદ અને પંજાબ ટકરાશે, જ્યારે બીજી મેચમાં કોલકાતા અને રાજસ્થાન વચ્ચે આઈપીએલની છેલ્લી લીગ મેચ રમાશે. તો શરૂઆતમાં તો ગઈકાલની મેચ વિશે આપણે વાત કરી લઈએ. અશોકભાઈ, ચેન્નઈ અને બેંગલુરુની મેચ કેવી રહી, લડત કેવી રહી, ધોની જાડેજાની ભાગીદારી? વેલ, આ એક આઈપીએલ ની સૌથી મહત્વની મેચ હતી. સૌથી મહત્વની મેચ એટલે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને બેંગ્લોર તો ખેર ઘણા બધા વખતથી ફાઇનલ રમ્યું નથી એમ કહી શકાય, પણ ચેન્નઈ સુપર કિંગ ગયા વખતે ફાઇનલ રમ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ નો ફેન બેઝ જબરજસ્ત છે. મહેન્દ્રસિંહ ધોની એની સાથે જોડાયેલા છે. ભલે ગાયકવાડ એના કેપ્ટન હોય પણ જે રીતે ટીમ છે આખી ધોનીની ટીમ તરીકે એ નામના પામી છે. અને બીજી બાજુ વિરાટ કોહલીની ટીમ હતી, એટલે કે ફાફ ડુ પ્લેસિસની ટીમ હતી. વિરાટ કોહલી કે જેણે 2008માં આ જ મહેન્દ્રસિંહ ધોનીના હાથ નીચે ડેબ્યુ કર્યું, એટલે કે એની ક્રિકેટ જીવનની શરૂઆત કરી અને એ જ ખેલાડીની સામે આજે એને રમવાનું હતું. એટલે બધી જ રીતે મેચનું મહત્વ વધારે હતું, કારણ કે ચેન્નઈ સુપર કિંગ્સ જો આ મેચ હારી જાય છે તો પ્લેઓફની બહાર થઈ જશે. એના ચાહક વર્ગને કોઈ રીતે પોસાય તેમ નહોતું. આ બાજુ બેંગ્લોરની ટીમ શરૂઆતમાં એટલું બધું નબળું પ્રદર્શન કર્યું કે ક્યાંક પ્લેઓફની રેસમાં એવું ક્યાંય લાગ્યું જ નહોતું. સડનલી એ લોકો મેચો જીતતા ગયા, એક પછી એક 5 મેચો જીત્યા પછી they started spelling કે યાર we can win, why can't we go to the playoff? અને then they have entered into it. હવે જયારે એ મહત્વની મેચ રમવાની હોય તો સ્વાભાવિક રીતે વિરાટ કોહલીના માઇન્ડમાં એમ હોય કે કઈ રીતે મારે દિગ્ગજ ધોનીના મગજમાં ચાલતી જે વાતો છે એ જાણીને એની રણનીતિ પ્રમાણે મારે એક્શન લેવાના. તો હી વોઝ વેરી મચ શ્યોર અબાઉટ ઇટ કે મારે એના બેટ્સમેનો વિશે, એના બોલર્સ વિશે પૂરી માહિતી એકઠી કરી અને then they have made one strategy કે ચેન્નઈ ઇઝ અ વેરી સ્ટ્રોંગ ટીમ.
સ્ટ્રોંગ ટીમ, 5 વખતની ચેમ્પિયન ટીમ છે, ગયા વખતની પણ ચેમ્પિયન ટીમ છે. તો ઇટ કેનોટ બી કોઈ સામાન્ય ટીમની માફક એની સામે ના રમાય. એક ચોક્કસ રણનીતિ સાથે તમારે મેદાન પર ઉતરવું પડે. તો દે હેવ કમ ઇન ટુ બેટિંગ ફર્સ્ટ. એટલે બેટિંગ એમની આવી પહેલા, એટલે ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો અને અમને બેટિંગ આપી. બટ દે વર ક્લિયર that the Chennai Super King doesn't have a good batting lineup. The batters are not that much in form. સૌથી પહેલા સચિન રવિન્દ્રનની વાત કરો તો he was not in form. ગઈકાલે નો ડાઉટ સારું રમ્યો. ત્યાર પછીના બાકીના ખેલાડી શિવમ દુબે આઉટ ઓફ ટચ. તો ક્યાંક ને ક્યાંક એમને એમ લાગ્યું કે આ લોકોની સામે જો આપણે 200 રનનો સ્કોર મૂકીએ તો આપણી આ મેચ જીતવામાં સરળતા રહે. કારણ કે 18 રનના માર્જિનથી જીતવું પડે એવું. ઘણા બધા સમીકરણો બધા ચેન્નઈની ફેવરમાં હતા. વરસાદ પડે તો એક પોઈન્ટ બંનેને મળે તો પણ ચેન્નઈ આગળ જાય એવું હતું. તો એમણે રણનીતિ બનાવી, 218 રન જોડી નાખ્યા. અને એમને એ પણ ખબર હતી કે કારણ કે 3 એના સ્પેશિયલાઇઝ બોલર્સ છે. દે આર નોટ પ્લેઇંગ, દે હેવ ગોન ટુ પ્લે ફોર ધ કન્ટ્રી. એટલે 3 મહત્વના બોલર્સ જ્યારે નથી. ઇવન ચાહત તો ઇઝ ઇન્જર્ડ, પણ બાકીના જે બે બોલર્સ છે તો ક્યાંક ને ક્યાંક નબળી બોલિંગ અને પછી નબળી બેટિંગ પણ, આનો ભરપૂર ફાયદો એ બેંગ્લોરે ઉઠાવ્યો. 218 રન જોડ્યા એટલે સ્વાભાવિક રીતે 200+ નો સ્કોર થાય એટલે દબાણ ચોક્કસ આવે કે ભાઈ પહેલી ઓવરથી આટલા રન રેટથી મારે રમવાનું છે. અલ્ટિમેટલી પહેલા જ બોલે જે રણનીતિ કેવી તમે કરો છો કે તમે પહેલા જ બોલે સ્પિનરનો એટેક શરૂ કર્યો અને પહેલા જ બોલે એની વિકેટ પણ મળી. So this is how it works, કે તમે પહેલા જ બોલે ગાયકવાડ ધ કેપ્ટન ઓફ ચેન્નઈ સુપર કિંગ્સને આઉટ કરો છો. તો પ્રેશર બની ગયું, પહેલા બોલે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન આઉટ થયા. ત્યાર પછીની જે પરિસ્થિતિ બની, રચિન હેઝ પ્લેડ વેલ. ત્યાર પછી ડેરિલ અગેન હી ફેલ્ડ. તો જે રીતે બેટિંગની અંદર એ લોકોના ગાબડા પડવા માંડ્યા અથવા તો જ્યાં ત્યાં લોકો, ત્યાર પછી એક જગ્યા એવી આવ્યું કે દુબે અને રચિન બંને રમતા હતા. એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ અને રચિન આઉટ થયા. દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ ગેમ. ક્યાંક એમ કહી શકાય કે એ જો કદાચ રમી ગયો તો વાત અલગ હોત. રન બહુ મોટા નહોતા, ટાર્ગેટ એટલું બધું મોટું નહોતું. હવે 225 નું ટાર્ગેટ સામાન્ય થઈ ગયું. પણ વિકેટ ગઈ. એમાં તમે વિકેટ, એક તો જામી ગયેલા બેટ્સમેનની વિકેટ ગઈ. ધ મેન વોઝ વેરી મચ પ્લેઇંગ વિથ ગ્રેટ થિંગ, એ આઉટ થયો. અને ત્યાર પછીની પરિસ્થિતિની અંદર એના જે દુબે પણ આઉટ થઈ ગયો, એ પણ બહુ વધારે રન્સ બનાવે નહીં. 3 રન મિચેલે બનાવે સેન્ટરે. તો હું માનું છું કે ત્યાર પછી એક શૂન્યાવકાશ. એમ લાગ્યું કે હવે તો અમે ચેન્નઈ બહુ મોટા માર્જિનથી હારશે. પણ ત્યાં 2 દિગ્ગજ ખેલાડીઓ, મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા. ધ વે રવિન્દ્ર જાડેજા પ્લેડ, ક્યાંક ને ક્યાંક રિમાઇન્ડ કરી દીધું કે લાસ્ટ યરની મેચ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ હતી, કદાચ એ જ પ્રમાણે આ મેચ પણ આ લોકોના હાથમાંથી છૂટવી જશે. એને અને ધોની જબરજસ્ત રીતે રમ્યા અને 27 બોલમાં 61 રનની પાર્ટનરશિપ કરી. બટ અને ત્યાં સુધી છેલ્લી ઓવર સુધી આવી ગઈ મેચ. છેલ્લી ઓવરમાં પણ છેલ્લી ઓવર યશ દયાલને કરવામાં આવી. યશ દયાલની બોલિંગમાં પહેલા જ બોલે સિક્સર મારીને ધોનીએ બતાવી દીધું કે હવે તો મારે 15 રન કરવાના છે, વિલ બી ડુઇંગ ઇટ. એટલે અમુક જ રન કરવાના છે. પણ ત્યાર પછી બીજા બોલે એની વિકેટ પડી અને ત્યાર પછી જે રન્સ બનવા જોઈએ રન્સ બન્યા નહીં અને ચેન્નઈની ટીમ હારી ગઈ. સો ધીસ વોઝ વેરી સેડ સ્ટોરી એઝ ફાર એઝ એક તરફ રવિન્દ્ર જાડેજા ઉભા રહી ગયા અને સામે છેલ્લે વિકેટો પડી ગઈ અને ત્યાં આગળ રન્સ પણ ના આવ્યા. બે બોલ ફેસ કર્યા રવિન્દ્ર જાડેજાએ, પણ એને બીકોઝ હી હેઝ ટુ ગો ફોર ધ શોટ. એની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. તો હી કુડન્ટ કનેક્ટ અને ટીમ હારી ગઈ. તો આ ઘણા બધા વખત પછી જોઈશું કે ભાઈ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આ વખતે પ્લેઓફમાં નથી. અને ખાસ કરીને બેંગ્લોરની વાત કરીએ તો જે સપનું જોયું હતું, જે લોકોએ વિચાર્યું હતું, જે કંઈક એમને એમ થયું કે ના આપણે જઈ શકીએ, જે કોન્ફિડન્સ સાથે એ લોકો આગળ વધ્યા. 5 મેચો જીતી ચુક્યા હતા, સળંગ 5 મેચો, અને 6ઠ્ઠી મેચ પણ જીતીને એકદમ ધમાકેદાર જેને કહેવાય કે એવો પ્રવેશ અહીંયા કર્યો છે. અને ધીસ વેરી સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપ એકોર્ડિંગ ટુ મી. હું માનું છું કે 10 ટીમોમાં સૌથી સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપ હોય તો આ ટીમની જ. પણ આ ટીમના ખેલાડીઓ રમી શકતા નહોતા. દે આર નોટ એબલ ટુ મેક ધ પાર્ટનરશિપ ઇન ધીસ મેચ. દે હેવ ડન એવરીથિંગ અને દે હેવ વોન ઇટ. એટલે અહીંયા આગળ બહુ જ મહત્વની વાત છે કે એક સારામાં સારી ટીમ આ પ્લેઓફમાંથી બહાર ગઈ છે, પણ બીજી સારી ટીમ એ પ્લેઓફમાં આવી છે.
નવા સમીકરણો કેવા રચાશે તો ડેફિનેટલી જોવા પડશે, કારણ કે ફર્સ્ટ સેકન્ડ કોણ આવે છે, થર્ડ ફોર્થ કોણ રમે છે, એલિમિનેટર કોણ રમે છે, ક્વોલિફાયર કોણ રમે છે, ફાઇનલ કોણ રમે છે. તો ઓલ ધીસ થિંગ્સ આર વેરી ડાઇસી. બટ ગઈકાલે એક ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હારી ગઈ. ઘણાને દુઃખ થયું હશે, ઘણા મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો છે, ઘણા ચેન્નઈ સુપર કિંગના ચાહકો છે. તો ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓ ઘટતી રહે છે અને એક સારી ટીમ કાલે બહાર જવાનો વારો આવ્યો. બિલકુલ. અને આપના મત મુજબ મેચનો કયો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય? ચેન્નઈએ ફાઇટ બેક કરી તેમ કહેવાય? વેલ, જે દુબેનું આઉટ થવું એ પણ એક ટર્નિંગ પોઈન્ટ છે, અને જે રીતે રચિનનું આઉટ થવું એ પણ ટર્નિંગ પોઈન્ટ છે. બીજો ટર્નિંગ પોઈન્ટ એ કહી શકાય કે શાર્દુલ ઠાકુરને જયારે છેલ્લી ઓવરમાં રમવાનું આવ્યું, he was not able to put that one away. એકાદ સિંગલ રન જો લઈ લીધો હોત અને જો જાડેજાને સ્ટ્રાઇક આપ્યો હોત તો વાત અલગ હતી. જાડેજા પણ છેલ્લા બોલમાં જે સિક્સર વાગ્યું એને બદલે બોલ ખાલી ગયા. તો ટર્નિંગ પોઈન્ટ તો એકચ્યુઅલી જોવા જાવ તો આ ટીમનો રવિન્દ્ર જાડેજા અને ધોની આવે પહેલાનો ટર્નિંગ પોઈન્ટ જ હતો કે આટલા રનથી હારશે. પણ એ લોકો આવીને જે એક આશા જગાઈ કે નહીં, હજુ તો ચેન્નઈ જીતી શકે છે, દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. અને એ આખી છેક સુધી મેચ લાવીને પછી યશ દયાલની આ ઓવર એ બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે, કારણ કે આ ખેલાડીને રિંકુ સિંઘે 5 છગ્ગા ફટકારીને ગુજરાત અહીંયા જ આ સ્ટેડિયમ પર જ મેચ હતી, મેચ હાથમાંથી છીનવી લીધી. તારાથી આ ખેલાડી બ્લેકલિસ્ટેડ થઈ ગયો હતો, એને છેલ્લી ઓવર ના અપાય, 5 છગ્ગા માર્યા હતા. એ ખેલાડી ફરી એકવાર આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળ્યો, ધોનીની વિકેટ લીધી, બાકીના બોલે રન્સ ના આપ્યા અને જીત પણ મેળવી. બિલકુલ. અને રિંકુ સિંઘે 5 છગ્ગા ફટકારી દીધા યશ દયાલને છેલ્લી ઓવરમાં, અને ત્યારથી પછી થોડો બેકફૂટ ઉપર થઈ ગયો હતો. તો શું ગઈકાલની મેચમાં ફરી એકવાર એ લયમાં આવી ગયો એમ કહેવાય? અને છેલ્લી ઓવર કેવી રહી? એબ્સોલ્યુટલી, કારણ કે લયમાં એટલા માટે આવ્યો કે છેલ્લી ઓવરમાં તમે આપણે જેમ વાત થઈ કે એમને જોઈતા રન આપ્યા નહીં, એને 2 કે 3 રન જ આપ્યા. પહેલા બોલે છગ્ગો પડ્યો, 6 3 9 8 કે 9 રન જ આપ્યા. તો પહેલી વસ્તુ તો ત્યાં. બીજી વસ્તુ એ કે પહેલા બોલે છગ્ગો પડ્યા છતાં પણ એની લાઈન અને લેન્થ એને જાળવી રાખી ઓવર દરમિયાન. દેટ ઇઝ અનધર ગુડ પોઈન્ટ. અને એ બોલ નાખ્યા કે જે બોલે રન્સ ના થયા. તો ઓબ્વિયસ છે કે જયારે એક ખેલાડીના હાથમાંથી છેલ્લી ઓવરમાં આ પ્રમાણે છગ્ગા પડે ને મેચ જતી રહે તો બધા જ એને કોસતા હોય કે યાર તારા લીધે હારે, તારા લીધે હારે. અને ઇવન મીડિયામાં પણ એ જ ચાલે કે યાર આવી રીતના બોલિંગ કરાય. તો ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુ છે બેક ઓફ ધ માઇન્ડ ખેલાડીની બહુ ચાલતી હોય છે. ગઈકાલે બહુ સાચું કીધું ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે ધીસ મેચ ઇઝ બીન આને યશ દયાલને ડેડિકેટ કરી છે. ઇટ વોઝ અ ગુડ દેટ ઇઝ કેપ્ટન હેઝ પુટ દેટ ફેથ કે આને હું છેલ્લી ઓવર આપું. એ ખબર છે કે આમાં જો 2 છગ્ગા પડશે તો વાર્તા પૂરી થઈ જશે, પણ તે છતાં વિશ્વાસ મૂકવો અને એ વિશ્વાસમાં સાચો ઠર્યો. એટલે હવે એનો જે કહેવાય કે કોન્ફિડન્સ છે દેટ મસ્ટ બી ડેફિનેટલી હાઈ. બિલકુલ અશોકભાઈ, હવે જે સવાલ પૂછવા આપણે જઈ રહ્યું છું, અત્યંત મહત્વનો સવાલ. આ એવો સવાલ છે કે જે દરેક ક્રિકેટ પ્રેમીના હૃદયમાં સવાલ ઘુમરાતો હશે, દરેકના મગજમાં સવાલ હશે. અને આ એ સવાલ છે કે ધોની હવે રિટાયરમેન્ટ લેશે કે આવતી આઈપીએલમાં આપણને રમતો જોવા મળશે? નહીં, હમણાં જે એના કોચ અથવા તેને એક સ્ટેટમેન્ટ આવ્યું છે એમાં તો એમ કે છે કે 2 વર્ષ સુધી હજુ ધોની રમી શકે એમ છે. પણ જે રીતે છેલ્લી મેચ જયારે રમાઈ ચેન્નઈમાં અને તે વખતે જે એક બોલનો ટોપલો ભરીને રેકેટથી બધા બોલ એમણે પ્રેક્ષકોમાં નાખ્યા અને પ્રેક્ષકોનું અભિવાદન કર્યું અથવા તો જે એની આભાર માન્યો, ક્યાંક એમ થોડો અણસાર એમ થાય કે ભાઈ હા, ધોની કદાચ આવતી મેચમાં ખેલાડી તરીકે જોવા ના મળી શકે. પણ આઈ કીપ માય ફિંગર્સ ક્રોસ. હજુ આ ખેલાડીની ફિટનેસ છે, હજુ આ ખેલાડીની છગ્ગા મારવાની શક્તિ છે, બાવડામાં જોર છે, વિચક્ષણ એની ક્રિકેટિંગ સેન્સ છે. એટલે વધુ એકાદ વર્ષ રમે તો મને નવાઈ નહીં લાગે. પણ રિટાયર થશે તો ખેર એ ચેન્નઈ સુપર કિંગમાંથી રિટાયર નથી થવાના, એ તો 100%ની વાત છે. એ કોઈને કોઈ ભૂમિકામાં ફરી આપણને જોવા તો ચોક્કસ મળશે. એટલે આશા રાખીએ કે હજુ પણ એકાદ વર્ષ ધોની રમે, કારણ કે એનો જે ફેન બેઝ છે, એનો જે ચાહક વર્ગ છે એ અદભુત છે. અને એ ચાહક વર્ગ એમ ઈચ્છે કે હજુ ધોનીને એકવાર આપણે રમતા જ જોઈએ. બિલકુલ. આપણે આજની મેચ વિશે પણ વાત કરી લઈએ. હૈદરાબાદ અને પંજાબ વચ્ચેની મેચ રમાશે. કેટલું મહત્વ છે આ મેચનું આપની દ્રષ્ટિ? બહુ સાચી વાત કરી. હૈદરાબાદ અને પંજાબની મેચનું મહત્વ પંજાબ માટે તો નથી, કારણ કે પંજાબ તો બહાર થઈ ગયેલી ટીમ છે. ઇટ ડઝન્ટ હેવ ધેટ. હૈદરાબાદ માટે ચોક્કસ મહત્વનું છે કે હૈદરાબાદ અહીંયા બહુ
એક અલગ જ પ્રકારની પરિસ્થિતિમાં એની પાસે 14 પોઈન્ટ્સ છે. આ મેચ જો જીતે છે તો એની પાસે પોઈન્ટ્સ વધે છે અને દેટ ઇઝ ગોઈંગ ટુ બી 14 ને 16 પોઈન્ટ થઈ જશે. તો અહીંયા આગળ સૌથી મહત્વની વાત એ છે કે તમે કઈ રીતે આગળ વધો. પહેલા ને બીજા સ્થાન ઉપર બહુ જ કપરી પરિસ્થિતિ સર્જાયેલી છે, કારણ કે બીજા સ્થાન ઉપર રાજસ્થાન રોયલ્સ છે, તેના 16 પોઈન્ટ છે અને આમના 14 પોઈન્ટ છે. એટલે પહેલા તો રોયલ ચેલેન્જર બેંગ્લોર જો 2 મેચ જીતે અને આ મેચ જીતે છે તો 2 પોઈન્ટ સાથે 16 પોઈન્ટ એના થશે. અને પછી જો રાજસ્થાન રોયલ્સ પોતાની મેચ હારે છે અને હૈદરાબાદના નેટ રન રેટ પેલા કરતા સારો છે તો હૈદરાબાદને ચાન્સ મળશે કે બીજા ક્રમે જઈ શકશે. અને એટલા માટે પહેલી વસ્તુ એ છે કે આને બીજા ક્રમે જવા માટેનો પહેલામાં પહેલો રસ્તો આજે મળી શકે છે જો આ મેચ જીતે તો સારા માર્જિનથી. પહેલી વાત. બીજી અગત્યની વાત એ છે કે પહેલી ને બીજા ક્રમની જે ટીમો છે એને એક સારો રિલીફ હોય છે કે ભાઈ પહેલી મેચ ધારો કે પહેલી બીજી ટીમ રમે છે, એ બંને વચ્ચે જે મેચ થશે એમાં હારી ગયા તો એટલું નિરાશ ના થવાય કે તમે ટુર્નામેન્ટની બહાર નથી થઈ શકતા. તમારે ત્રીજી અને ચોથી ટીમના વિનર્સની સાથે રમવાનું આવે, એટલે કે યુ આર ગેટિંગ એ અનધર ચાન્સ ટુ પ્લે ધ મેચ એન્ડ બી ઇન ધ ટુર્નામેન્ટ. એટલે બહુ જ અગત્યનું છે કે આ પરિસ્થિતિમાં કોઈ પણ ટીમ એ બીજા ક્રમની અથવા પહેલા ક્રમની ટીમ બનવા માંગે. પહેલા ક્રમની ટીમ છે એને તો બહુ જ સરસ, જેવું જીતે છે સીધી ફાઇનલમાં, એને પછી કશું બીજું રમવાનું નથી. હારે છે જે ટીમ એને એક ઓર મેચ રમવાની છે. ત્રીજી ચોથી ટીમ જે રમશે એલિમિનેટર રમશે, એ બેમાંથી એક મેચ જે જીતશે એ રહેશે અને હારશે બહાર થઈ જશે. જીતશે એ પહેલી ને બીજાના વિનર સાથે લૂઝર સાથે રમશે અને જે ટીમ આવશે એ ફાઇનલમાં જશે. તો ઘણી જબરજસ્ત છે. પણ ક્યાંક જો બીજું સ્થાન પ્રાપ્ત થઈ જાય છે તો એક ફાયદો ચોક્કસ થાય છે કે એક ચાન્સ મળે છે તમને બીજી વાર રમવાનો. તો હૈદરાબાદ ઇઝ ટ્રાઇંગ ફોર દેટ. એના માટે જબરજસ્ત ખેલાડીઓ પણ એમના જોરદાર છે. આપણે જાણીએ છીએ હેડ છે, અભિષેક છે, મયંક છે, રેડ્ડી છે, ક્લાસન છે, ટેરિફિક બેટર્સ છે, ઘણા બધા રેકોર્ડ બનાવે છે, ઘણી બધી સેન્ચુરીઝ મારી છે અને ક્યાંક સૌથી વધુ છગ્ગા પણ આ ટીમે માર્યા છે. તો ઓલ સાઇડ એન્ડ ડન દેવ ગોટ અ વેરી ગુડ બોલિંગ એટેક ઓલ્સો. કમિન્સની કેપ્ટનશીપમાં બહુ સરસ બોલિંગ એટેક પણ છે. ભુવનેશ્વર કુમાર, ઉનડકટ, નટરાજન. તો ઓલ સાઇડ એન્ડ ડન હૈદરાબાદ જીતી તો શકે, જેમાં કોઈ સવાલ નથી. પણ પંજાબ જતા જતા જીતવા માંગતું હોય તો કશું કહેવાય નહીં, કારણ કે ક્રિકેટ છે, પરિણામો ચોંકાવનારા આવી શકે. પણ અહીં એમ લાગે છે કે હૈદરાબાદ ઇઝ મચ સાઉન્ડ ટુ ગેટ 2 પોઈન્ટ્સ એન્ડ ગો ફર્ધર, એવું અહીંયા જણાઈ રહ્યું છે. બિલકુલ. આજની બીજી મેચ છે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા વચ્ચે. એટલે કોલકાતા તો 11મી મે પછી પ્રથમવાર રમશે. રાજસ્થાન સળંગ 4 મેચ હાર્યું છે. કેટલી મહત્વની આ મેચ રાજસ્થાન માટે? This match is very important. In fact, પહેલી મેચમાં તો ખેર હૈદરાબાદને કોઈ તકલીફ નથી. અહીં આગળ આ જે મેચ છે એમાં રાજસ્થાન ને કલકત્તા બંને ટોપની 2 ટીમો રમે છે. હવે રાજસ્થાન માટે સળંગ આટલી બધી મેચો એ લોકો હાર્યા છે. સો they will have to come back. For coming back, they need to regain the power, regain the temperament, regain the effectiveness of the batters and come back. આ બહુ જરૂરી છે. એટલે અહીંયા આગળ પોતાના મનોબળને મજબૂત રાખીને હાઈ પરફોર્મન્સ બેટિંગ કરીને સામેની ટીમને હરાવવી પડે તમારે. એ રાજસ્થાન માટે જરૂરી છે, કારણ કે રાજસ્થાન અત્યાર સુધી હાર્યું છે. તો જે એ હારવાને હવે શું છે, હવે આ બધી ફાઇનલ સ્ટેજની મેચો આવી, અહીંયા જો તમારી ટીમ એ જ ફોર્મમાં રહે છે જે હારનાર ફોર્મમાં હતી, દેન યુ વિલ બી નોવેર, તમે ફેંકાઈ જશો. તો અહીંયા જરૂરી છે રાજસ્થાનને કોન્ફિડન્સ મેળવવા માટે આજની મેચ જીતવી. But they are playing with whom? They are playing with Kolkata, number 1 team. 19 points, number 1 પર છે, નંબર 1 પર રહેશે અને કોઈ ફેરફાર થવાનો નથી એના સ્થાનમાં. બટ આ સ્ટ્રોંગ ટીમ એટલા માટે કે આ ટીમે અત્યાર સુધી ઘણા બધા રેકોર્ડ્સ પણ કર્યા છે, ઘણી બધી મેચો પણ જીતી છે. નારાયણ હેઝ બીન પ્રૂવડ ધી મોસ્ટ ઇફેક્ટિવ બેટર ઓફ ધ હોલ સીઝન. હી હેઝ ડન વેરી વેલ. એટલે અહીંયા જોવાનું છે કે એ આજે ચાલે છે કે નહીં. Nitish Rana, Shreyas, Venkatesh, Russell, Rinku, they've got a number of batters who can do wonders. પણ અહીં આગળ એ જોવાનું છે કે તમારી પાસે રાજસ્થાનના બોલર્સ પણ સારા છે. They've got a bowlers like Bolt, Avesh Khan, Burger, Chahal, Ashwin. The top class bowlers are there in Rajasthan. અને એ રાજસ્થાનના ટોપ ક્લાસ બોલર્સ સામે કલકત્તાને રમવું થોડી મુશ્કેલી પડે. એવું નથી કહેતા આપણે કે એ લોકો રમી જ ના શકે, બટ ઇટ્સ અ સ્ટ્રોંગ ટીમ. તો હું માનું છું કે એક આ રીતના જબરજસ્ત બંને ટીમો વચ્ચે મુકાબલો રહેશે. એક સારામાં સારી બેટિંગ સાઈડ, એક સારામાં સારી બોલિંગ સાઈડ એમ કહી શકાય. અને
જો કલકત્તા જીતે છે તો 21 પોઈન્ટ થશે, દે વિલ બી રાઇટ ઓન ધ ટોપ, કંઈ બીજો સવાલ નથી. બટ if Rajasthan is winning this match, તો they will be again at 18 points and they will be number 2. એ રિટેન કરી શકશે. એટલે આ બહુ અગત્યની વાત છે કે કેટલી સારી રીતે રમીને રાજસ્થાન પોતાનું સેકન્ડ સ્પોટ બચાવે છે. જો સેકન્ડ સ્પોટ બચે છે તો they have got a chance to win and go to the final. That's number one. If they are not winning, they can play one more match and come again into the final. તો હું માનું છું કે આ બંને રસ્તા રાજસ્થાન માટે ખુલ્લા રહે છે. રાજસ્થાન જો 3rd and 4th માં આવ્યું તો એલિમિનેટરમાં જતું રહેશે, તો મેચમાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવાના સંજોગો ઉભા થશે. એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ મેચ ફોર રાજસ્થાન. રાજસ્થાન હેઝ ટુ વિન ધીસ મેચ. કલકત્તા દે આર ઓન ધ ટોપ, પણ તે છતાંય why should they lose the match? They are in a very comfortable position. તો એ જે જીતની લડાઈ છે એ ચાલુ રાખવા માંગશે કે જેથી કરીને એમને ફાઇનલ સુધી કોઈ વાંધો આવે નહીં. બીજી બાજુ આજની બીજી મેચ હૈદરાબાદની વાત કરીએ આપણે, ચેલેન્જર બેંગ્લોરની વાત કરીએ. બેંગ્લોર તો ખેર એનો હવે કંઈ રમવાનું નથી, એ ચોથા ક્રમે સ્ટાન્ડર્ડ છે. પણ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ, આ બે ટીમો કેટલી આગળ જઈ શકે છે. હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ એ નંબર 2 પર કોણ રહેશે અને કોણ ગબડે છે એ જોવાનું રસપ્રદ રહેશે. આ જે મેચો છે, આજે લીગની બધી જ મેચો પૂરી થશે, જેવો રવિવાર આજે પૂરો થશે એટલે સ્વાભાવિક રીતે કે પિક્ચર ક્લિયર થઈ જાય. પહેલી, બીજી, ત્રીજી, ચોથી ટીમ કોણ છે, કોના વચ્ચે ક્યાં અમદાવાદમાં રમાશે પહેલી મેચ, એ આજે ક્લિયર થશે. બિલકુલ અશોકભાઈ, અને આ સાથે આપણે પોઈન્ટ ટેબલની પણ ચર્ચા કરી લઈએ, કઈ ટીમ કઈ પોઝિશન ઉપર, અને જે ગઈકાલની મેચ રમાઈ એના બાદ હવે શું સમીકરણો જોઈ રહ્યા છે? પહેલી વસ્તુ તો ચેન્નઈ સુપર કિંગ્સ છે ડેફિનેટલી 5મા ક્રમે જતી રહી છે. દે આર આઉટ ઓફ ધી કન્ટેન્શન નાઉ. કલકત્તા નાઇટ રાઇડર્સ રાઇટ ઓન ધ ટોપ વિથ 19 પોઈન્ટ્સ. આજે જો જીતે છે તો 2 પોઈન્ટ વધશે, 21 પોઈન્ટ થશે. રાજસ્થાન જો આજે નથી જીતતું તો એના માટે તકલીફો ઊભી થઈ શકે છે, કારણ કે જો આજે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ જીતે છે તો 2 પોઈન્ટ અને સારા રન રેટથી નંબર 2 પર જઈ શકે છે. તો રાજસ્થાન રોયલ્સને 3જા ક્રમે રહેવું પડશે. રોયલ ચેલેન્જર બેંગ્લોર ખેર એ 4થા ક્રમે જ રહેશે, પણ એ રમશે એલિમિનેટર, એટલે કે 2માંથી જે ટીમ જીતશે એ ટીમ પહેલા બીજાની વિનર લૂઝર સાથે ફરીથી રમશે, અને જે હારશે એ ટીમ ઘેર જશે. એટલે બની શકે કે આપણે રોયલ ચેલેન્જર બેંગ્લોર અથવા તો 3જા ક્રમે આવનાર કોઈ પણ ટીમ, એ બેમાંથી એક ટીમ જ ટકશે અને એક ટીમ બહાર જશે. બહુ જ ક્લિયર હવે છે. હવે કંઈ એમાં વધારો સુધારો થવાનો નથી. માત્ર ને માત્ર આ 2 પરિણામો એ રાજસ્થાન રોયલ્સ અને હૈદરાબાદનું ભવિષ્ય નક્કી કરશે. પહેલા બીજા સ્થાન પર રમવાનું, અને ત્યાર પછી 4થું સ્થાન બેંગ્લોર આવી ગયું છે એટલે ત્યાં આગળ છે. એટલે જે 3જા ક્રમે આવશે એ 4થા ક્રમ સામે એક એલિમિનેટર રમશે. જીતનાર ટીમ રહેશે, હારનાર ટીમ બહાર જશે. તો હવે તો ક્લિયર કટ છે પોઈન્ટ ટેબલ ઉપર. હવે ખાસ ફેરફારો આજની મેચ પછી જે થાય, બીજા સ્થાન પર કોણ, એ જ બાકી રહ્યું છે. બિલકુલ, ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી. અશોકભાઈ, આપ જોડાયા એ બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ચેન્નાઈ જેવી ધુરંધરો ભરેલી ટીમને હરાવીને આરસીબી તો પ્લેઓફની 4થી ટીમ બની ગઈ છે. હવે આજની 2 મેચમાં ટીમો કેવું પરફોર્મ કરે છે તે જોવાનું છે. આ મેચની તમામ અપડેટ્સ અમે આપને આપતા રહીશું. સાંજના કાર્યક્રમમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો યુવા IPL 2024 અને જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સાથે. નમસ્કાર.